પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામીના વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ધન્યવાદ. ભારત વર્ષની ભવ્યતાની વાતો કરવી છે, ભારત વર્ષની દિવ્યતાની વાતો કરવી છે. વર્ષોથી એક પંક્તિ આપણે સાંભળતા આવ્યા છીએ, યુનાનો મિસ્ર રોમાં મિટ ગયે જહાં સે અબ તક રહા હે બાકી નામો નિશા હમારા કુછ બાત હે કી હસ્તી મિટતી નહીં હમારી. એક સાથે બધાએ બોલવું છે, સારે જહાં સે અચ્છા. બધા બે હાથ ઊંચા કરો અને હું બોલાવીશ, સારે જહાં સે અચ્છા, સારે જહાં સે અચ્છા. આખા વિશ્વમાં હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નથી. ભારતીય શાસ્ત્રો પર નજર કરીએ ત્યારે આપણને અનુભૂતિ થાય છે, આ કોઈ કવિતા નથી, આ કોઈ પોયમ નથી, આ કોઈ સ્ટોરી નથી, આ કોઈ દ્રષ્ટાંત નથી, આ કોઈ લેખકની કલ્પના નથી. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન. હિન્દુસ્તાન એ કોઈ જમીનનો ટુકડો નથી. હિન્દુસ્તાન ભારત માતા છે. જે માતાને વંદન કરીએ છીએ, જેને પ્રણામ કરીએ છીએ, જેની સોગંદ ખાઈએ છીએ, ભારત માના સમ ખાઈને હું બોલું છું, જે માના સમ ખાઈએ છીએ આપણે, એ ભારત માતાની આજે મારે વાતો કરવી છે. ભારતીય શાસ્ત્રોમાં ભાગવતમાં લખ્યું છે, પંચમ સ્કંદ 19મો અધ્યાય ને 21મા શ્લોકમાં, એર જન્મ લદ્દમ દૃશુ ભારતાજી રે. જે ભારત વર્ષની અંદર જન્મ લેવો અતિશય દુર્લભ છે. ભાગવત કહે છે, 5000 વર્ષ પહેલાનું ભાગવત કહે છે, વ્યાસજી કહે છે કે ભારતમાં જન્મ લેવો અતિશય દુર્લભ છે. અહીંયા બેઠેલા કેટલાકને લાગતું હશે કે અમેરિકામાં જન્મ લેવો દુર્લભ છે. કોઈ પણ રીતે ભારતમાંથી બહાર નીકળવું છે અને વિશ્વના બીજા દેશોની અંદર જવું છે. બરાબર છે, નોકરી મળે તો જજો, ધંધો મળે તો જજો, સગાવાલા બોલાવે તો જજો, ના નથી પાડતો. પણ ભારતમાં જન્મ છે એટલે પાપ કર્યા નથી, પુણ્ય કર્યા છે એટલે ભારતમાં જન્મ છે. બહુ મોટા પુણ્ય કર્યા છે ત્યારે આ ભારત વર્ષની આ ભૂમિ ઉપર આપણને જન્મ પ્રાપ્ત થયો છે. મનુસ્મૃતિમાં લખ્યું છે, એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સોમ સમચરિત્રં શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવા. મનુસ્મૃતિ શું કહે છે? એતદ દેશ પ્રસૂતસ્ય, આ દેશમાં જન્મેલા પ્રત્યેક માણસ પાસેથી શીખવું જોઈએ. આ દેશમાં જન્મેલા પ્રત્યેક માણસ પાસેથી શીખવું જોઈએ. એ ભવ્યતાની વાતો, દિવ્યતાની વાતો, સંસ્કૃતિની વાતો, રહન સહનની વાતો એ ભારત વર્ષે વિશ્વને શીખવાડી છે. ન કેવળ શાસ્ત્રો, મહાપુરુષો કહે છે, રવિન્દ્રનાથ ટાગોર, ઇન્ડિયા ઇઝ destined to be the moral teacher of the world. રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે ભારત વર્ષ એ તો વિશ્વનું શિક્ષક છે, મહાગુરુ છે. ન કેવળ ભારતીય મહાપુરુષો પણ વિદેશી મહાનુભાવો. આર્નોલ્ડ ટોયમ્બી કહે છે, ઇન્ડિયા વિલ બી ધ ટીચર ઓફ અધર કન્ટ્રીઝ. માર્ક ટ્વેઇન, અમેરિકન લેખક, ઇન રિલિજન, ઇન્ડિયા ઇઝ ધ ઓનલી મિલિયોનર, ધ વન લેન્ડ ધેટ ઓલ મેન ડિઝાયર ટુ સી. માર્ક ટ્વેઇન એમ કહે છે કે વિશ્વના કોઈ પણ માણસોએ એક ભૂમિ જોવાની જરૂરિયાત હોય તો એ ભારત વર્ષની ભૂમિ છે. લોર્ડ મેકોલે વાત કરે છે, બ્રિટિશ શિક્ષણવિદ, ઇન્ડિયા હેડ અટેન્ડ ધ હાઈ ડિગ્રી ઓફ સિવિલાઇઝેશન. જ્યારે ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં કપડાં પહેરવાની સૂઝ નહોતી, અરે ઝાડની છાલ વીંટીને ફરતા હતા, ત્યારે વાલ્મીકી રામાયણ ને તુલસીદાસનું વાંચ્યો, જ્યાં વસ્ત્રોને અલંકારોનું વર્ણન આવે છે. આપણે વિશ્વમાંથી શીખ્યા છીએ. આપણી પાસે કપડાં નહોતા, આપણી પાસે દાગીના નહોતા, આપણી પાસે ટેકનોલોજી નહોતી, બધું જ હતું. અરે શૂન્યની શોધ ભારતે આપી છે. ન્યૂટન જન્મ્યો એના વર્ષો પહેલા ગ્રેવિટેશનનો લો તો આર્યભટ્ટ આપીને ગયા છે. પણ 150 વર્ષ સુધી આપણને ગુલામ રાખવામાં આવ્યા, ગુલામી માનસિકતા કરી દેવામાં આવી છે. એટલે આપણને ખબર નથી કે હુઝ વી આર. આપણે કોણ છીએ અને કોના છીએ એ ખબર નથી. અમે લોકો 2010માં અમેરિકા ગયા હતા. અલગ અલગ જગ્યાએ પધરામણી કરી. એમાં એક મોલમાં ગયા. મોલમાં અલગ અલગ બધી વસ્તુઓ હતી અને આપણા લોહીમાં ભારત છે. અમે સંતો વિદેશમાં જઈએ છીએ પણ ભારત ક્યારે દિલમાંથી નીકળતું નથી. રાખ કરી નાખે ને તો એ રાખ ઉડીને ભારત માતાના ચરણોમાં જશે. એ ભારતીયનું લક્ષણ છે. એટલે અમે મોલની બધા આઈટમ, બધા છોકરા અમારી સાથે વિદેશી અમેરિકન છોકરા હતા. હું એક એક વસ્તુ જોઉં અને મેડ ઇન ઇન્ડિયા ક્યાંક મળે તો પૂછું. મેં કીધું મેડ ઇન ઇન્ડિયા કંઈક છે? સરસ ઘડિયાળ હોય તો મેડ ઇન જાપાન, મેડ ઇન સ્વીઝ. બધી જ વસ્તુઓની પાછળ અલગ અલગ મેડ ઇન અમેરિકા, અમેરિકન જાપાન, બધું અલગ અલગ લખેલું હતું.
કે મેડ ઇન ઇન્ડિયા ન મળે. એટલે ત્યાંના છોકરા મારી મશ્કરી કરતા હતા. મને કે સ્વામી ના મળે, મેડ ઇન ઇન્ડિયા થોડું અમેરિકાના મોલમાં હોય. જેવા અમે ન્યૂ જર્સીના મોલમાંથી બહાર નીકળ્યા અને ત્યાં રોડ ઉપર મોટું ગટરનું ઢાંકણું હતું, કાસ્ટિંગ કરેલા મોટા ગટરના ઢાંકણા આવે ને, એના ઉપર લખ્યું હતું મેડ ઇન ઇન્ડિયા. ગટરના ઢાંકણા ઉપર મેડ ઇન ઇન્ડિયા લખ્યું હતું. એટલે મારી સાથે અમેરિકાના છોકરા ફરતા હતા ને મને કોણી મારી. મને કે લ્યો મેડ ઇન ઇન્ડિયા, તમારું મેડ ઇન ઇન્ડિયા તો ગટરના ઢાંકણા પર છે. પછી મેં એને ગૌરવ સાથે કીધું કે આમાં જ અમારું ગૌરવ. મને કે આમાં શું, ગટરના ઢાંકણામાં મેડ ઇન ઇન્ડિયા આવે છે. મેં કીધું આખા અમેરિકાનો કચરો ઢાંકવાનું કામ અમારો ભારત કરે છે. ભારત વર્ષ આ છે, એ ભારત વર્ષની મારે વાતો કરવી છે. આકાશમાં તે ધ્રુવ તેજ ઢોળે, તેઓ તપે છે આજ ઇતિહાસ ખોળે, ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત, એ આર્યની ભૂમિ તણો પ્રકાશ. કવિશ્વર નાનાલાલે લખ્યું છે. આકાશમાંથી ધ્રુવ તેજ ઢોળે, તેઓ તપે છે આજ ઇતિહાસ ખોળે. આજે મારે ભારત માતાની કે ભારત વર્ષના એવા દુર્જનોની ટીકા નથી કરવી, પણ અહીંયા જેટલા સજ્જનો બેઠા છે ને, બધાએ ભેગા થઈને ભારત પ્રકાશિત થાય એના માટે એક દીવો પ્રગટાવવો છે. એ દીવો પ્રગટાવવો છે, એના માટેનો આજનો આ કાર્યક્રમ છે. એ હિન્દુસ્તાન શ્રેષ્ઠ ક્યારે થશે, એ વર્તમાન પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? કેટલાક કહે છે નેતાઓ. હું નથી કહેતો, કેટલાક બોલે છે કે નેતાઓ જવાબદાર છે, શિક્ષકો જવાબદાર છે, પ્રોફેસર જવાબદાર છે, ક્યાંક ડોક્ટર જવાબદાર છે, વકીલ જવાબદાર છે, ઉદ્યોગપતિ જવાબદાર છે, એક્ટરો જવાબદાર છે, પોલીસો, સરકારી અધિકારી, બિલ્ડરો. કેટલાક તો એમ બોલે છે કે ભગવાને ભારતનું ભલું કરી શકે નહીં. જ્હોન એફ કેનેડી કહેતા, ડુ નોટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, ઓલવેઝ આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. હું શું કરું તો હિન્દુસ્તાન એ ભવ્ય બની શકે, આજે મારે વાતો એ કરવી છે. પ્રવીણતા, પ્રમાણિકતા, પવિત્રતા, પ્રતિબદ્ધતા, અસ્મિતા, એકતા, પરોપકારિતા અને પરમાર્થતા. આજે અલગ અલગ 8 મુદ્દા પર વાતો કરવી છે. જેમ જન્માષ્ટમી, અષ્ટમી આવે તો કારાવાસમાં, જેલમાં કૃષ્ણ પ્રગટે. કૃષ્ણ જન્મોત્સવ થાય અષ્ટમીના દિવસે, એમ 8 સિદ્ધાંતો દ્રઢ થાય તો ભારતમાં કૃષ્ણ જન્મોત્સવ થાય, એ પ્રકાશ થાય, જેલના કારાવાસના બંધન તૂટે. એ આજે વાતો કરવી છે. પહેલી વાત છે પ્રવીણતા. વર્ક વિથ પરફેક્શન. જે કંઈ કામ કરો પરફેક્શન સાથે કરો. અહીં બેઠેલા બધાને ગમતા મોબાઈલ લગભગ બીજી કંપનીના હશે, વિદેશની કંપનીના હશે. ગમતી ગાડીઓ પરદેશની, ગમતી વાનગીઓ. હવે છોકરાઓને પૂછીએ શું ભાવે? પિઝા, એન્ચિલાડા, લઝાનિયા, મંચુરિયન. બધાની ચોઈસ હવે બદલાતી જાય છે. બધાને બહારનું ફાવે છે, કપડા એ બહારના ફાવે છે, ભાષા, ભૂષા, ભોજન એ બધું જ બદલાતું જાય છે. તો આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને વિશ્વને કઈ પ્રોડક્ટ કેમ ના આપી શકીએ? ભારત પાસે બુદ્ધિ ઓછી છે. સત્યેન નાદેલા, માઇક્રોસોફ્ટના સીઈઓ, એનો 1 વર્ષનો પગાર 1700 કરોડ. 1700 કરોડ પગાર. સુંદર પિચાઈ, ગૂગલના સીઈઓ, એનો પગાર 1200-1400 કરોડ. આટલા કરોડનો સેલરી. એકવાર સભામાં મેં વાત કરી હતી, એક છોકરો મને કે આટલા બધાનું કરતા શું હશે? મને કે પાણીપુરી ખાઈ ખાઈને કેટલા નહીં ખાય. બધું હારા ડોબા, 1700 કરોડની પાણીપુરી થોડી હોય. પણ મને કે સ્વામી આટલા બધાનું કરે શું? બધું આટલા 1700 કરોડનું કરે શું? એ પ્રશ્ન ના પૂછ, એને હું કર્યું છે કે એને 1700 આપે છે. અને તને હારા આઈટીઆઈમાં કોઈ રાખતું નથી. તું ઠેર ઠેર બાયોડેટા લઈને રખડ્યા કરે છે, છાપામાં જાહેરાત આપે છે, કઈ જરૂર હોય તો કહેજો. કેમ આપણને કોઈ રાખતું નથી? પરફેક્શન સાથે નથી કરી શકતા. દેશને મહાન બનાવવાના સ્વપ્ન છે, સમય નથી. સર્ટિફિકેટો છે, સ્કિલ નથી. સૂચનો છે, શરૂઆત નથી. વિચાર છે, વર્તન નથી. આદેશો છે, પણ આયોજન નથી. ભારતને મહાન બનાવવાના સ્વપ્ન છે, સમય નથી. સર્ટિફિકેટો છે, સ્કિલ નથી. ભારતની એક નબળી માનસિકતા છે, ચાલે, ચાલશે, આવું જ હોય, આટલું જ હોય. જો ગાડી પાર્ક કરીને આવે ને તો એ જ્યાં ત્યાં મૂકીને આવે. આ સભામાં આવતી વખતે પાછળ કેટલી ગાડીઓ હોય તો એ નીચે બધાને ઉતારે. અને અમુક તો પાછા એટલા દાદાગીરીથી ઊભા રહી જાય ને. હમણાં જ વચ્ચે અમે એક જગ્યાએ જતા હતા, આખો રોડ જાતે બ્લોક કરી દીધો. એટલે મેં કીધું ભાઈ પહેલાથી બ્લોક કરો, તમારે બીજે જતા ખબર પડે. મને કે પ્રસંગ છે અમારો.
કે તમારો પ્રસંગ છે એટલે રોડ તમારા બાપુજીને થઈ ગયો? બધાને ન્યાય આપો તમે, ચાલશે. જેમ તેમ વેઠ ઉતારવાની, ખાવામાં, પીવામાં, કપડામાં, બેસવા કરવામાં, બધામાં. MBA કર્યું હોય ને માર્કેટિંગ ફાવતું નથી. એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મળ્યો, મેં પૂછ્યું સિંગલ ફેઝ ને 3 ફેઝમાં ફરક શું? મને કે પેલામાં 1 વાયર હોય, એમાં 3 વાયર હોય. તો હારા કોઈ દાદ નોકરીએ જોડાતો નહીં તો હળગઈ મારે કોકને. સિંગલ ફેઝ ને 3 ફેઝના ખબર નથી, પાછો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો છે. ભોપાલમાં દુર્ઘટના થઈ હતી, ખ્યાલ છે? ભોપાલમાં આમાંથી કેટલાક જન્મે પહેલા થઈ હશે. 1984માં 3 ડિસેમ્બરે થઈ. અડધી રાત્રે ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કંપનીમાં હિલિયમ વાયુમાં જંતુનાશક દવા ભળી ગઈ. ઝેરી રાસાયણની ટાંકીમાં દબાણ વધ્યું, પાણીએ પ્રવેશ કર્યો, ગેસ પેદા થયો. 1 વાગે 200 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું, વાલ્વ ફાટ્યો. શિયાળો હતો, ડિસેમ્બરનો સમય હતો, ધુમ્મસ હતું, એમાં ગેસ ફેલાયો, ઉલટીઓ શરૂ થઈ, ગુંગળામણ થઈ ગઈ. 3500 મરવાના હતા, 30,000 માણસો મર્યા. ભોપાલ ગેસ દુર્ઘટના પછી ગાય, ભેંસ, કૂતરા હજારોની સંખ્યામાં મરી ગયા છે. ભોપાલ દુર્ઘટના પછી કારણ શું? સલામતીની જાળવણીમાં 61 વાંધા હતા. 61 વાંધા. કેમિકલ ડિપાર્ટમેન્ટે, એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટે બધાએ કીધું તું કે આ તકલીફ છે, સુધારો કરો. 30 સમસ્યાઓ તો એવી છે કે કંપની ચાલે જ નહીં. છતાં ગંભીરતાથી નોંધ ન લીધી. છેલ્લા અઠવાડિયાથી ક્યાંક ક્યાંક છાપામાં સમાચાર આવે છે કે કંપનીઓમાં લાગેલી આગ. સુરતમાં એક ક્લાસીસમાં આગ લાગી અને છોકરાઓ ઉપરથી પડ્યા અને વિડીયો જોઈને આપણે હલી ગયા ને. કેટલા સળગી ગયા, કેટલી હોસ્પિટલોમાં આગ લાગી. પણ ક્યાંક આપણે સરકારના રૂલ્સ, રેગ્યુલેશન, નોર્મ્સ એન્ડ કન્ડિશન, ફાયરના, સેફ્ટીના, સિક્યુરિટીના એને ફોલો નથી કરતા. અને પછી એમ કહીએ છીએ કે ભારત ભવ્ય થાય. અરે ના થાય. તમારે એના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. ચાલશે, બોલશો જ નહીં. જે કંઈ નિયમ છે, સરકારના નિયમ છે, સિસ્ટમના નિયમ છે, આપણી સેફટી માટે છે. પ્રવીણતા, પરફેક્શન, તમારે પરફેક્શન પર જવાનું છે. ભારત પાસે અપાર ક્ષમતા છે. યુએસએના શ્રેષ્ઠ આઈટીના માણસો એ ભારતના છે. નાસામાં ભારતના છે. ડોક્ટર સુબ્રમણ્યમ પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ સર્જરી કરનાર ભારતના છે. પોખરણમાં અણુ ધડાકા થયા હતા, ખ્યાલ છે? અટલ બિહારી વાજપેયીજીના વખતમાં. અને કલામ સાહેબે હિંમત કરી. અત્યાર સુધી આપણને છે ને લોકો દબાઈને રાખતા હતા કે તમે ના કરી શકો, વાપરી ના શકો, અને ભારતે શક્તિ પ્રદર્શન કર્યું. અણુ ધડાકા પછી ભારત સરકારે અમેરિકા પાસે મોસમની જાણકારી માટે એક સુપર કોમ્પ્યુટર આવે છે, XMP સુપર કોમ્પ્યુટરની માગણી કરી કે અમેરિકા પાસે છે તો આ સુપર કોમ્પ્યુટર અમને આપો ને. એટલે અમેરિકાએ ના પાડી દીધી કે ભારત તો આપણો પ્રતિસ્પર્ધી દેશ છે, એટલે ભારતને આપણે સુપર કોમ્પ્યુટર આપવું નથી. સરકારને આપવાની ના પાડી દીધી. ભારત પાસે બુદ્ધિ તો હતી જ, અને સાયન્ટિસ્ટ લોકોએ પ્રયત્ન કર્યો. 4 વર્ષમાં સુપર કોમ્પ્યુટર, પરમ સુપર કોમ્પ્યુટર બનાવ્યું. 1 સેકન્ડમાં 10 ખર્વની ગણતરી કરે. 1 સેકન્ડમાં 10 ખર્વની ગણતરી કરે. અને આજે આનંદ સાથે, ગૌરવ સાથે બોલી શકીએ કે અમેરિકાના સુપર કોમ્પ્યુટર કરતાં સારું અને અડધી કિંમતે ભારતે બનાવ્યું. અડધી કિંમતે ભારતે બનાવ્યું. આપણી પાસે ગજબની બુદ્ધિ છે. ભણીએ, કામ કરીએ, એમાં શ્રેષ્ઠ થઈએ. વાય નોટ ધ બેસ્ટ? ભારતવાળા ગમે ત્યાંથી રસ્તો કાઢે, એ કોઈ દાડો મુંજાય નહીં. ભારતીયની વિશેષતા છે. પણ ભારત પાસે શક્તિ ગજબની છે. જો થોડીક મહેનત કરીએ તો, પરફેક્શન લાવીએ તો શક્ય છે. નહીં તો દુનિયા પાસે ભિખારીની જેમ હાથ જોડવા પડશે. કરી શકીએ એમ શક્તિ છે. મુંબઈના એ પોલીસ કર્મી જાપાન ગયા, રિસ્ટ વોચ ખરીદી, કાંડા પર પહેરવાની ઘડિયાળ ખરીદી, અને પછી એણે કીધું કે કોઈ ગેરંટી ખરી? સાંભળજો બધા વેપારીઓ, સાંભળજો બધા દુકાનદારો, કે ઘડિયાળની કોઈ ગેરંટી ખરી? અને એ સમયે જાપાની સેલ્સમેન શું બોલ્યો કે જાપાનમાં બનેલી કોઈ પણ ચીજ માટે અમારો આખો દેશ ગેરંટી આપે છે. જાપાનમાં બનેલી કોઈ પણ ચીજ માટે અમારો આખો દેશ ગેરંટી આપે છે. અને આપણે કોઈ દુકાનમાં પૂછીએ કે એની ગેરંટી ખરી? લેવું એટલે ભાઈ હવે ઘણા તો આપણને કે તારી ગેરંટી છે, તું હેઠો ઉતરીને તું પેલો ઉપડી જઈશ તો શું લઈને આવ્યા, તને શું લઈને જવાના? આપણા વાળા ગેરંટી માનતા નથી, વોરંટીમાં માનતા નથી. આપણે જે કંઈ કરીએ પરફેક્શન સાથે કેમ ન કરીએ? પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા,
શું ભણ્યા હશે, પણ અક્ષરધામ જે બનાવી દીધું એમને દિલ્હી અક્ષરધામ, 100 એકરમાં અક્ષરધામ બનાવ્યું છે. આમાંથી જેણે દિલ્હી અક્ષરધામ જોયું હોય હાથ ઊંચો કરો તો. લગભગ ઘણાએ જોયું છે. જેને ન જોયું હોય એને બધાને મારી વિનંતી છે, જિંદગીમાં એકવાર દિલ્હી અક્ષરધામ જોઈ આવો. તમારું મસ્તક ઉન્નત થઈ જશે. એક 6 ચોપડી ભણેલા સંત, એક હિન્દુ સંત, વિશ્વ આખાના મહાનુભાવો, 180 દેશના વડાપ્રધાનો, રાષ્ટ્રપતિઓ, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, પ્રધાનો, સંસદ સભ્યો, ધારાસભ્યો, કલેક્ટરો, કમિશનરો દિલ્હી અક્ષરધામ જોવા માટે આવી ચૂક્યા છે. એ પ્રમુખ સ્વામીએ દિલ્હી અક્ષરધામ બનાવ્યું છે. લેશ માત્ર ખામી નહીં, સંડાસમાં નહીં, બાથરૂમમાં નહીં, મૂર્તિમાં નહીં, પ્રદર્શનમાં નહીં, લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં નહીં, વોટર શોમાં ક્યાંય ખામી રાખી નથી. એ પ્રમુખ સ્વામી મહારાજ પરફેક્શનમાં માનતા હતા. એકવાર આર.કે. લક્ષ્મણ આવ્યા, કાર્ટુનિસ્ટ, વિશ્વ પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ, જેણે ઇન્દિરા ગાંધીને પણ બાકી નહોતા રાખ્યા, દરેક વડાપ્રધાનને પણ ચિતરી નાખે. હુ સેડ ઇટ? ન્યૂઝપેપરમાં આર.કે. લક્ષ્મણનું કાર્ટૂન આવે જ. એ આર.કે. લક્ષ્મણ ભારે ટીકાકાર દિલ્હી અક્ષરધામમાં આવ્યા, વ્હીલચેરમાં બેઠા હતા અને એને મોકલ્યા કલામ સાહેબે. કલામ સાહેબે દિલ્હી અક્ષરધામ જોવા માટે મોકલ્યા. આર.કે. લક્ષ્મણ આખું જોઈને આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ પાસે અને ધ્રુસકે રડે. બધાએ પૂછ્યું કે સાહેબ કેવું લાગ્યું? ધ્રુસકે રડે. આખું આમ જોયા પછી આમ કર્યું અને પૂછ્યું કઈ સૂચન? ધેર ઇઝ નો કોમેન્ટ. એને જોયા પછી એની પત્ની, એને રડતા જોયા એટલે એની પત્ની દૂર ઊભા જોતા હતા. એણે પૂછ્યું કે મારા ધણી રડતા હોય એવી ઘટના મેં 60 વર્ષના લગ્ન જીવનમાં પહેલી વાર જોઈ. કારણ કે એને ગામ આખાને રડાયા છે, એને ભારતના રાજકારણીઓને રડાયા છે, ઉદ્યોગપતિઓને રડાયા છે. એ રડ્યો નથી. આર.કે. લક્ષ્મણ ક્યારે રડ્યો નથી. ભલભલાની ટીકા કરી છે અને અક્ષરધામમાં એ રડ્યા. આર.કે. લક્ષ્મણ બોલ્યા, એને ભાવના વ્યક્ત કરી કે મારી જિંદગીમાં એક એવું સ્થાન જોયું, એક એવા પુરુષ જોયા કે જેમાં ટીકાને કોઈ સ્થાન નથી. એ દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ છે. એ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત છે. પરફેક્શન. તમે જે કંઈ કરો છો પરફેક્શન સાથે કરો. રસોઈ કરો છો પરફેક્શન સાથે, નોકરી કરો છો પરફેક્શન સાથે, ધંધો કરો છો પરફેક્શન સાથે, જે કંઈ કામ કરીએ છીએ પરફેક્શન સાથે કરીએ. બીજી વાત છે પ્રમાણિકતા. પ્રમાણિકતા સાથે જીવન જીવવાનું છે. વર્ક વિથ ઓનેસ્ટી.